જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો હું અત્યારે અહીંયા શીરો બનાવ્યો હતો, તો ઠંડો નહોતો પડતો, એટલા માટે આપણે થોડુંક મગજ લગાડ્યું કે આને ઠંડો કેમ પાડવો. તો મને યાદ આવ્યું કે અહીંયા તો માણસોય ઠંડા પડી જાય, બાઈને જરાક નીકળે તો. આ તો શીરો છે, એટલે હું દરવાજો ખોલી અને ભોળાનાથની સામે જોતી જોતી શીરો ઠંડો પાડું છું. આજે બહુ વરસાદ આવે છે, સવારનો વરસાદ આવે છે ને આ ડોસીમાનું ઝાડવું ઉનાળામાં એટલું લોહી પીધું ને, હવે શિયાળામાં જો બધું ખરવી નાખ્યું અહીંયા મારા ગાર્ડનમાં. કઈ ગાર્ડન વાળવા જવું. ચાલો તો આજે જોડાયેલા રહેજો. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પ્રાર્થના કરજો શીરો વહેલો ઠરી જાય મારો. આજના લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન. આજે મેં અને પતિદેવે ભગવાનને તૈયાર કર્યા, પાઘા ચેન્જ કર્યા, એટલે અડધો દિવસ અમારો થઈ ગયો અત્યારે. કેમ કે વાઘા ચેન્જ કરવામાં વાર લાગે, બધા ભગવાનને નીચે લેવા પડે, માતાજીને ન લેવા પડે. કેમ કે માતાજી નીચે આવે નહીં, 4 જણા હોય ને ત્યારે માતાજી નીચે જ્યારે ઉતારવા પડે ત્યારે ઉતારીએ તો 4 જણા જોઈએ. એટલે પછી બધું નીચે લીધું, વાઘા ચેન્જ કર્યા. નારાયણ બહુ સરસ લાગે છે આજે. આ મેઘરાજન બીજું કંઈ કામ જ નથી. હવે લંડનમાં રોજ રોજ આવી જાય. જો તો કેવો વરસાદ આવે. અત્યારે બધાથી અઘરું જ આ હોય, બસની રાહ જોવાનું. એટલો કંટાળો આવે વિન્ટરમાં બસની રાહ જોઈને બેસવાનું. પણ જેને બહાર જવું પડતું હોય એને તો જવું જ પડે, છોકરાને સ્કૂલે જવું પડે. શું કરી લઈએ? એ ટ્રાફિક દેખાણી જો ઉભા રહ્યો. અધૂરામાં પૂરું. આ ગમે એવો વરસાદ હોય, ઠંડી હોય, કૂતરાને તો વોક કરાવવા નીકળવું જ પડે, જેની પાસે કૂતરા હોય એને. ચાલો અમે પહોંચવા આવ્યા છે ટેસ્કોમાં. ગાડી પાર્ક કરી દીધી. પતિદેવ ટ્રોલી લેવા જાય અને વરસાદે ચાલુ જ છે. ચાલો શુભારંભ કરીએ છીએ. હા, શુભ શરૂઆત મારી ફેવરિટ ચોકલેટથી કરી. ચોકલેટ હું બહુ ખાતી નથી, પણ આ મને બહુ ભાવે. જો વાસણમાં સિક્યુરિટી ટેગ લગાડેલા છે, કોઈ લઈને ભાગે નહીં. હા હા, લઈ લ્યો. પૂછ પડે. બધામાં 50% ડિસ્કાઉન્ટ છે. ક્રિસમસ સેલ. આંટો મારીને નીકળી જવાનું, બહુ કંઈ લેવાનું નહીં. કપડાં લે ન લે એ અલગ વાત, પણ જોવાની મજા આવે, ડિસ્કાઉન્ટ જોવાની મજા આવે કે કેમાં કેટલું છે. છેલ્લે પહોંચ્યા અમે મહેશ્વરભાઈને આઈસ્ક્રીમ લેવા માટે. મહેશ્વરભાઈની ફેવરિટ વસ્તુ આઈસ્ક્રીમ. હવે આમાંથી ચૂઝ કરવું અઘરું છે. એના પપ્પાની ને એની ચોઈસ એક હોય આઈસ્ક્રીમ. પપ્પા દીકરાનો બેયનું ફેવરિટ છે. થોડું કરીને આખી ટ્રોલી ભરી લીધી ને હવે પતિદેવ પેલા કે આ લઈ લે, ઓલું લઈ લે, ને હવે કે આટલું શોપિંગ કોણ કરે. મારો વાળો ટેસ્ટનો શોપિંગ પગાર લઈ આવે એટલે તો. હા, આજે મને ડિસ્કાઉન્ટ મળે ને એટલા માટે થઈને. જો કેટલું શોપિંગ થયું ખબર.
144 પાઉન્ડનું થયું અને મને ડિસ્કાઉન્ટ મળ્યું 60 પાઉન્ડનું. એટલા માટે આજે મને 20% ડિસ્કાઉન્ટ મળે એટલે શોપિંગનો લાભ લીધો. બોલો આમાં કંઈ છે? 15,000 આમાં નાખી દીધા. ચાલો શોપિંગ કરીને બારે નીકળીએ છે. મને લાગે વરસાદ બંધ થઈ ગયો. થોડો થોડો આવે છે હજી, ના હો, થોડો થોડો જ નહીં, બહુ આવે. હે ભગવાન પલળી ગયા. સામાન મૂકી લીધો ત્યાં. થોડું કામ હતું એટલે એન્જિનિયર આવ્યા. તો ઇન્ડિયન છે ને, પણ એને પૂછ્યું કે કેવી ચા પીશો તમે? તો કે હા, મસાલા ટી પીશ. ત્યાં એના માટે ચા મૂકી. એ કે મને ઇન્ડિયન જમવાનું બહુ ભાવે. ચાલો કાંઈના માણસોને મસાલા ચાના આપણે ઓલા કરી દીધા. આપણા માણસોએ બધાને ટેવ પાડી દીધી ચાની. મને લોટરી લેવી બહુ ગમે. જ્યારે પણ શોપિંગ કરવા જાઉં તો એ સ્ક્રેચ કાર્ડ લેતી આવું. એમાં સ્ક્રેચ કાર્ડમાં ઓલવેઝ આ મારી ફેવરિટ ચા જ લઉં. 5 પાઉન્ડની આવે. પછી એમાં ચેક કરવાનું કે કાંઈ વિન થયા કે નહીં. જોઈએ આજે હું કંઈ વિન થાય કે નહીં. $10 લાગ્યા. 5 પાઉન્ડની લીધી હતી, 5 પાઉન્ડ વધારે લાગ્યા. ભાઈ પૂરી આપી, મેં ચા આવી. પૂરી ખાતા ખાતા કહી કે આને શું કહેવાય? પતિદેવ સમજાવે પૂરીને શું કહેવાય. મજા આવે ખાવાની ભાઈને. મહેશ્વરને આજે પૂરી ખાવાનું મન થયું હતું તો પૂરી બનાવી. તો આ ભાઈ બિચારા આવ્યા છે, એને બધી પૂરી આપી દીધી. તો મહેશ્વર માટે પાછી પૂરી બનાવવાની. મહેશ્વર તારી એ બિચારા ભાઈને આપી દીધી. બિચારા કે મને ઇન્ડિયન જમવાનું બહુ ભાવે, તો પછી આપી દીધી. એટલા માટે પાછી કરું. બિચારા પૂરી ખાઈને કામે વળગી ગયા છે એ ભાઈ મહેશ્વર. મહેશ્વર અહીંયા પૂરી બનાવે કે હું બનાવું. મારો દીકરો બહુ કામઠો છે મારી જેમ. કા મહેશ્વર? બહુ એટલે બહુ. સ્કૂલે મજા આવી તને? કેટલા દિવસ રહ્યા હવે? 1 દિવસ. કાલથી તો ક્રિસમસ હોલિડે ને? એવરી ટાઈમ અમે મોટું ક્રિસમસ ટ્રી કરીએ. કેટલા? 7 ફૂટનું કરીએ. ને આ વખતે અમે કેટલાનું કર્યું મહેશ્વર? 3 ફૂટનું કર્યું. મારું હાઈટ, મહેશ્વરની હાઈટ. તારી હાઈટ તો ટેબલ ઉપર રાખ્યું એટલે ત્યાં પહોંચે. કેમ કે અમે થોડાક આ વખતે મમ્મી દીકરો બિઝી બહુ હતા એટલે અમને કંટાળો આવ્યો કે હવે અવડું ટ્રી પાછું પેક કરવું ને આટલું ક્યાં કરવું. કા મહેશ્વર? એટલે અમે શોર્ટકટ કરીને આ 3 ફૂટનું રાખી દીધું. બહુ ગુડ ઓપનિંગ. હા, બધા ગોઠવી દો મારો દીકરો, જ્યાં જ્યાં ઘટે ત્યાં. હા, બહુ ડાયો છે.